એક કરી એવી કરો તા વિરોધા નિરોધા કપાલી અભંગા ભંગા ભંગા પિસાની ધા કરો તો બા નિવારણ કરે કરો તા વિરોધા નિરોધા કપાલી ભંગા 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 પિસાની ઈ ધા કરી અને નવગણ લાકડી પડે કેળના ઝાડને પવનનો ઝપાટો આવે ધરાશય થાય હાથ વરણની દીકરીના ચરણમાં પડીને એટલું કીધું સાંભળ માં સુમરાની સામે લડી હગે એવી મારી હેસિયત નથી અને આડો સમંદર છે સાગર છે મની તેદી ગલકોડે રમતા રમતા દીકરી ઊભી થઈ હતી જે કાર્ય રામથી નતું થયું એ હાથ વરણની દીકરી જેને એમ કહેવાય દરિયાની સામે ડગલા માંડ્યા એ દરિયાની સામે ડગલા માંડ્યા બાજુ નામ જલંબા ચંદ્રબંબા તેજ તંબા તો ફરી ઓકે અફાકંબીર હાકમ અને બજે ટંબા મને જગ માઈ પરચો દીપ જાહેર રાશિ આવડ રમણી દરિયા સામે ડગલા માંડ્યા થાર 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 દરિયા પી ઝુંઝવા બનાડો અને રમતા રમતા ખંભેથી લોબડી ઉતારી અને એક લોબડીનો ખૂણો ખાલી બોલી અને દરિયામાં ઉચકો આખો સમંદર આખો સાગર એ લોબડીની માલિકો હમાઈ ગયો અને નવગણને કીધું નવગણ તારા જાપડાને ઘોડાને પેલા નાય આગલા પગે પાણીના છપછપિયા બોલે વાહેલા પગે ધૂળની ખેપટ ન ઉડાડો તો ઊંઘરૂડી નહીં અને આગલા પગે ધૂળની ખેપટ ઉડાડી હતી અને પછી ગા નવગણ સામે ભગવતી હાલે બેઠી અને સુમરાની સામે આટકી આપ બધા જાણો છો પણ જે કાર્ય રામથી નો થાય હાથોરની દીકરી કરી હતી કારણ તેની તાકાત છે કારણ કે નાનકડો એક મુદ્દો અમે ગીરમાં પ્રોગ્રામમાં જઈ ત્યાં તમે જો આજ વર્ષો વી ગયા દેવલ આઈ હાસભાઈ થઈ ગયા આઈ હાસભાઈ 20 વર્ષની આઈમાની ઉંમર હતી અને આઈ હાસભાઈ પોતાના બાપના ઘરે જેથી કુંવારા હતા અને કુંવારા હતા ને ઘઉંમાં કાંકરા જોતા હતા એના ભાભી પેલા દળનું ખોતા હતા આપણી ભાષામાં દળનું ખોતા હતા કહેવાય કાંકરા જોતા હતા એના ભાભીના ભાગમાં એક કાંકરી ગઈ એટલે આ હાસભાઈ એટલું બોલ્યા ભાભી તમારા ભાગમાં કાંકરી ગઈ તો એના ભાભી એવું બોલ્યા કોક કાંકરી તો આવી જાય એટલે હાસભાઈ એટલું બોલ્યા હતા કે કાંકરી તો એકેય નો આવવી પડે કે કેમ કે કાંકરી આવે ને એ બાઈમાનામાં કઈ હોય નહીં આપણી કહેવત છે ફલાણું ટીકણું બાઈમાના ખરાબ હોય ને ત્યારે માણસ દાઢમાં કાંકરી ખટકે ને એમ ખટકતી હોય એટલે આ હાસભાઈ એટલું બોલ્યા કે કાંકરી આવે ને બાઈમાનામાં કઈ હોય નહીં કાંકરી તો એકેય નો આવવી જોઈએ અને તેથી હાસભાઈ ને ભાભી એટલું બોલ્યા હતા કે તમે રાંધો એમાં કોઈ દી કાંકરી નહીં આવે કે હું રાંધો એમાં કોઈ દી કાંકરી નહીં આવે કાંકરી આવે તેથી મારા ખોળિયામાં પ્રાણ નહીં રાખવો એ હાસભાઈ બોલેલા અને ગીરનો સાપનેહની બાજુમાં તે આઈમાનો નેહડો અને એકવાર અમીહાનનો ટાણો રોજગુજ વેળા અને 9 મહેમાન જેને એમ કહેવાય મહેમાન થયા 9 જણા મહેમાન ચારણો થયા અને ચારણ 9 મહેમાન આવ્યા તેથી ચારણ ઘરે નતો અને આ હાસભાઈ ઘરે હતા ખાટલા ઢાળી દીધા 9 જણાને બેહાડ્યા અને કીધું કે બાજુના ગામમાં ચારણ ગયા છે હમણાં આવશે અને આઈમાં પાણીની હેલ ભરવા માટે ગયા ઉભારો તમે બેહો અને હું પાણીની હેલ પાદરમાં મૂકી છે બે હેલ લેતી આવું કે હેલ ભરવા માટે હાસભાઈ ગયા ચૂલે ખીચડી મૂકી હતી એ રસોડામાં ખીચડી રંધાતી હતી અને આઈમાં પાણી ભરવા ગયા પણ પાણી ભરીને વળતી કે આઈમાં આવતા હતા પોરાના પલા છોડતા હતા આઈમાને હરખ થવાતો નતો કારણ કે હેલ ભરીને મારે ઘરે મહેમાન આવ્યા આઈમાને હરખ માતો નથી અને આ બાજુ વિનાશ કારણે વિપરીત બુદ્ધિ એક જણાને હોકો હળગાવો હતો અને હોકા માટે દેતવાની જરૂર પડે દેતવા કે ભાડો નહીં ચૂલામાં નજર કરી તો આઈમાં એક ખીચડી મૂકી તેના હેઠે દેતવા બળતો હતો અને હોકો હળગાવવા માટે રસોડામાં ગયો અને રસોડામાં ગયો હોકામાં દેવતા મુકતો આવ્યો અને એને એમ થયું લેને થોડીક મસ્કરી કરતો જાવ કે આગમણામાંથી ધૂળ લઈને ખીચડી નાખીને ખીચડી હલાવી દીધી અને ચારણ આવીને બેહી ગયા પછી બાજુના ગામમાંથી એને આઈમાનો ઘરવાળો આવ્યો ચારણ આવ્યો અને 9 જણા મહેમાનને 10મો ચારણ વાળું કરવા માટે બેઠા અને કોળીએ કાંકરી આવવા માંડી અને ચારણ એવો વટથી જીવવા વાળો હતો દાઢમાં કાંકરી નો આવે એવી વાતો થતી હતી બધી એ વટથી વટમાં તે પથારી ફરી ગઈ અને ચારણની પગથી પ્રેમની જાળ લાગી અને ચારણે મનમાં વિચાર કર્યો બીજું તો શું પણ મહેમાન જાય પછી ચારણિયાનીનો ઘડો લાડવો કરવો એ ચારણ જાવા મહેમાન જવાની વાટ જોવે છે અને મહેમાન બરોબર વાળું કરીને કીધું કે હવે અમે નીકળી રોકવાનો આગ્રહ ન કર્યો અને 9 મહેમાન હાલતા થયા એ 9 મહેમાન હાલતા થયા અને હિમાળે પગ્યા પછી ચારણે કીધું સાંભળ્યું કે શું કે તું કહેતી હતી હું રાંધું એમાં કોઈ દી કાંકરી નો આવે ચારણ હું રાંધું એમાં કોઈ દી કાંકરી નો આવે કે આવે તો આપણી શરત કઈ હતી કે આવે ને તો દાઢમાં કાંકરી આવે તો ખોલિયામાંથી પ્રાણ કાઢી નાખો તો કે આજ આવે છે
તે વાળું કર્યું તો કે ના, તો કે વાળું કરી લે. અને હાસભાઈ વાળું કરવા માટે બેઠા અને વાળું કરવા માટે મોઢામાં કોળીઓ નાખ્યો, કાકરી આવી અને ભગવતીની પ્રકૃતિનો મરોડ બદલાવો એટલું કીધું કે ચારણ હું રાજવાડામાં કોઈ કાકરી નો આવે પણ આ પાપ બીજાનું છે. અને ચારણ એટલું બોલ્યો કે હવે મરવાની બીક લાગી કે મરી તો હું જીવ કરીને જાય, મારા જીવનમાં કોઈ કાકરી નો આવે. પણ ચારણ એકવાર બોલી જાય તારા જીવનમાં કોઈ કાકરી નો આવે, કાકરી મારી માટે ગાળ છે, હું રાજવાડામાં કોઈ કાકરી નો આવે. ચારણ એકવાર બોલી જા અને ચારણ ખબર આ વેણ બોલતો ગયો. મન તેદી આઈમાં બોલાતા તો સાંભળી લે ચારણ સપનામાં મેં પરપુરુષનો વિચાર ન કર્યો હોય તો મારા જમણા પગે આગ લાગે. અને જમણા પગે આઈ મને આગ લાગી અને આગ આભે આભેમાં મનાણી, મને આગ આભે આભેમાં મનાણી. તેદી આઈ હાસભાઈ હાથ જોડીને કાકરુદી કરીને ચારણને કહેતા હતા કે ચારણ એકવાર બોલ તારામાં કલંક ન હોય, ચારણ એકવાર બોલ તારામાં કલંક ન હોય, ચારણ એકવાર બોલ તારામાં કલંક ન હોય. અને ચારણ માનતો નથી. તેથી આઈ હાસભાઈ બોલ્યા હતા કે ચારણ સાંભળી લે, હું જો બોલીને તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બેનને નહીં લોપી હગે અને ચારણ માન અર્થનો અમૃત થઈ જાય. ચારણ માનતો નથી. અને એ વખતે હાસભાઈ બા બોલ્યા હતા કે ચારણ સાંભળી લે, સમક પાન લોહ અવસુધિ પાનંગ વિક પરા અમૃત પીધેનો ઉગરે ઓલા સારણ લોહી બરા. ચારણ સમક પાન લોહ અવસુધિ, સમક નામ કાચ, માણા કાચ ગળી ગયો તેને ઓગાળવાની ઔષધિ આવે. સમક પાન લોહ ઔષધિ, માણા લોઢું ગળી ગયો તેને ઓગાળવાની ઔષધિ આવે. સમક પાન લોહ ઔષધિ પાનંગ વિખ પરા, અરે ભોરી પડ્યો હોય તો એને ઉતારવાની ઔષધિ આવે, પણ હું બોલું ને એને ઉતારવાની ઔષધિ ન આવે. અને ચારણ માનતો નથી. અને હિમાડે મહેમાન પોગેલા અને 9 જણામાંથી 8 જણા વાતો કરતા હતા કે આ કહેતા હતા કે દાઢમાં કાકરી નો આવે એવું જીવન જીવતા હતા. એના કોળીએ કાકરી આવતી હતી. ત્યારે એક જણો એટલું બોલ્યો મસ્કરી મેં કરી હતી. અને 8 જણાએ કીધું તો હવે ઓલી ભગવતીને મારી નાખશે, વળો પાછા. એ પાછા વળ્યા અને પાદરમાં આવ્યા. અહીં ચારણ જગદંબા હળકતા બોલતા હતા કે ચારણ બોલ તારામાં કલંક ન હોય. અને તેથી ચારણ માનતો નથી. અને તેથી હાસભાઈ બોલ્યા હતા તો સાંભળી લે ચારણ, મારા જીવનમાં જે ધૂળ નાખ્યું હોય ને એના પાણી આવે ધબી દઉં તો હોય હાસભાઈ નહીં. અને આજ પણ હાપને એની બાજુમાં જાવ એટલે 9 જણાના જીવતા પાળિયા જોવા મળે. હજી પાણા છે ઈ હરા પાઈ વાળે તેદી ખરા. ઈ ભગવતી વર્ષો ગણી ગયા, આજ ઉજડ ને અને ભયંકર આપણે જાય તો ત્યાં ભણકારા વાગતા હોય ઈ ને ત્યાં પડ્યો છે. અને આઈ બરોબર કોકે આવીને કીધું કે ઓલા નવે મહેમાનના પાળિયા થઈ ગયા, પાણા થઈ ગયા. અને ચારણે એટલું કીધું કે નવે મહેમાનના પાણા થઈ ગયા. આઈ હવે હું કહું છું તારા જીવનમાં કલંક ન હોય, ખમા 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 કરીને પ્રાણ આઈમાં કાઢી નાખ્યા હતા. એટલે કહેવાનો મારો અર્થ ઈ ભગવતી બોલે થાય એવી ભગવતીની વાતો કરવા બેહો તો રાયતું ને રાયતું ટૂંકી પડે. પણ માનકડું એક ભજન જે મને બહુ ગમે છે, આઈમાં ભગત બાપુ લખે છે કે કાળિયો ઠાકર 11 વર્ષ 52 દી જગદમાના નેહડે રહ્યો માં સુનસે. એનો એક પ્રતીક ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે માં જનની તવ પદ રેણુ કણ એકણ ધરિયો શીશ તાકે પુણ્ય પ્રતાપ છે હમ ભયો અવની કે છે. માં હે જનેતા જનની તવ પદ રેણુ કણ, એ માં તારા પગની રજકણ એક મારા માથે એડી કનૈયાએ ધૂળ કાઢી હતી. અને જહોદામાએ માથે પગ મૂકીને વાળ ખેંચ્યા. એ પગની ધૂળ જહોદામાના પગની ધૂળ કનૈયાના માથે એડી. ત્યાં કનૈયો એટલો બોલ્યો માં જનની તવપદ રેણુકણ તારા પગની રજકણ, જનની તવપદ રેણુકણ એકણ ધરિયો શીશ, એક રજકણ મારા માથે પડી. ત્યાં તાકે પુણ્ય પ્રતાપ છે હમ ભયો અવની કે ઈ પુણ્યના પ્રતાપે ઈશ નામ ભગવાન હું આખી દુનિયાનો બાપ બની ગયો. અને ઈ 11 વર્ષ 52 દી કનૈયો નેહડામાં રહ્યો. ત્યારે ઇન્દ્રની બ્રહ્માણી લક્ષ્મીની કનૈયાના નેહડે ડોકા તાણી જોતી હતી. શું કહેતી હતી કે હું ભેલી અજાણી નારી લક્ષ્મી લખાણી, ભેલી અજાણી નારી લક્ષ્મી
એવા ભગવતીના શાંતિમાં જે કઈ કાલાવાલા કર્યા આજે પાછા ભગવતી વાલબાઈમાં જેવી તેવી વ્યસ્ત નથી મહાન વ્યક્તિ એવા વાલબાઈમાં આજ પધાર્યા ખૂબ ખૂબ ધન્યવાદ અત્યારે લગીને સાંભળ્યો ધન્યવાદ આભાર પાણી પવિત્ર કરવાનો મોકો મળ્યો હરિઓમ તત્સત જય માતાજી જય ભગવતી